અમરેલી જિલ્લામાં ભારે વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। બગસરા શહેરમાં સતત વરસતા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। ખાસ કરીને અમરપરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભારે ભરાવ થતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે વરસાદને કારણે અમરપરા વિસ્તારમાં શેરીઓમાં પાણી ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે લોકોની અવરજવર પર મુશ્કેલીઓ બની હતી। શહેરમાં ઠેર ઠેર નદી નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક લોકોએ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। તેઓનો આક્ષેપ છે કે સમયસર ગટર અને વરસાદી પાણીઓના નિકાલની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી સ્થિતિ સર્જાય અને આવી તાત્કાલિક પાણીના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। હવામાન વિભાગે આપેલી આગાહીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ખાસ કરીને આપણે વાત કરીએ બગસરા શહેરની, તો બગસરા શહેરમાં પણ ઠેર ઠેર વરસાદી પાણીના ભરાવા જોવા મળે છે। તેમાં ખાસ કરીને આપણે બગસરા શહેરના જે અમરપરા વિસ્તાર છે ત્યાં પાણીનો ભરાવો થવાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે પાણીનો ભરાવો થયો છે, તેને લઈને સ્થાનિક લોકો ક્યાંક ને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય તેવું જોવા મળે છે। બગસરામાં દર વર્ષે ચોમાસામાં અમરપરામાં ભોજન હતનીય અત્યંત ખરાબ દિશા ખરાબ છે। નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરતાં કોઈ નિર્ભર તંત્ર કાને સાંભળતું નથી અને જોઈ છે વિચારી કરી અમને જવાબ આપે વાળી મૂકે છે, જોવા પણ આવતા નથી। ચાલે વરસાદ દેખાવ જોવા પણ આવતા નથી અને અમારે અત્યંત મજબૂરી કરવી, સહન શક્તિ કરવી પડે છે। મોંઘા ભાવના અનાજ, તેલ, ઘઉં, લોટ બધું બગડી જાય છે। ગાજરા ગોજરા બધી ફેંકી દેવું પડે છતાં તો આના માટે અમારે શું કરવું, કોની પાસે જવું, ક્યાં જવું, તાત્કાલિક આનો નિર્ણય લાવે એવી અમારે જવાબદારી વિનંતી। हर वर्ष आ परिस्थिति है। बगसरा नगरपालिका तरफથી આ પાણીનો નિકાલ આ બાજુ કર્યો છે। 80 ફૂટનો રસ્તો ક્યાં આવ્યો, ત્યાંથી આ બાજુ રસ્તાનો ભરાટ કર્યો છે અને અમારે અહીંયાથી પાણી આ વોકળી તરફ જાય છે। વોકળીમાં પાણીનો નિકાલ થતો નથી। દર વર્ષે સાફ કરે છે પણ કાંઈ વાતો થાય છે પણ સાફ કરતા નથી, પરિણામે પાણી ભરાઈ જાય। ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થયા હોય તેવું જોવા મળ્યું છે। પણ હવે શું, પરંતુ આ વિસ્તારની અંદર જે પાણીનો ભરાવો થાય છે ત્યારે તંત્ર આ બાબતે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું। અશોક મણવર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી, અમરેલી। તો આગળ વાત ભાવનગર જિલ્લામાં દિવસ દરમિયાન સર્વાત્રિક વરસાદ